હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન લખાણી. કેમ છો બેટા? આ વિડીયો બેટા એટલે બનાવી રહ્યો છું બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સને જો 12થમાં કદાચ ઓછા માર્ક્સ આવ્યા હોય તો નાસી પાસ થઈ જાય છે. બટ આ રેડ એલર્ટ છે બીકોઝ રિયલ કોમ્પિટિશન ક્યાં છે હું તમને સમજાવીશ. અને હજુ તમારી પાસે સ્કોપ છે સારો સ્કોર કરવાનો અને સારી કોલેજમાં અને સારી બ્રાન્ચમાં એડમિશન લેવાનો. ઓકે, અને બેટા જો અમે લોકો વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, વોટ્સએપ ગ્રુપની લિંક હું નીચે મૂકી દઉં છું. બેટા એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી, બરોબર? આપણે 11th માર્ચથી ગુજકેટની પ્રિપેરેશન ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ માટે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તમારા જે પણ ડાઉટ હોય યુટ્યુબ પર તમે કમેન્ટ કરતા રહેજો, તો એ ડાઉટ્સના અમે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું. રાઈટ? જેટલા પણ તમારો ડાઉટ્સ હશે અમે લોકો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. હવે બેટા અહીંયા આગળ હું તમને એક વાત કહેવા માંગીશ કે તમારે 10th માર્ચ જે છે બેટા, એ 10th માર્ચે તમારી બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થાય છે. આઈ થિંક સો તમારું જે કોમ્પ્યુટરનું પેપર છે 10th માર્ચે છે. અને 23rd માર્ચ જે છે, 23rd માર્ચ એ તમારી ગુજકેટની એક્ઝામ છે. રાઈટ? એટલે અહીંયા આગળ તમારા મોરેન એમ 12 દિવસ છે એવું માનીને આપણે ચાલીએ. આ 12 દિવસ જે લોકોએ સિન્સિયરલી લીધા ને એ લોકોની લાઈફ બનશે. જે લોકો 12 દિવસને એમ કહેશે કે હા હાલ જ બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થઈ છે, એક દિવસ આરામ કરી લઉં, 2 દિવસ આરામ કરી લઉં, તો એ લોકોને તકલીફ પડવાના ચાન્સીસ છે. કેમ એ પણ હું તમને કહીશ. 2023માં એ વસ્તુ યાદ રાખજો કે 2023 આ 2025 થઈ છે, બરોબર? 2023માં એક વિદ્યાર્થીના 253 માર્ક્સ હતા આઉટ ઓફ 300. એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ જે છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં 253 253 માર્ક્સ હતા આઉટ ઓફ 300. અને એ વખતે એના બોર્ડના જે થિયરીના પર્સન્ટાઇલ બન્યા હતા 97 ની આજુબાજુ બન્યા હતા. 97 ની આજુબાજુ, બરોબર છે 2023માં. પછી 2024માં ગુજરાત સરકારે બેટા એવું નક્કી કર્યું કે હવે બોર્ડ એક્ઝામની અંદર પેપર લિબરલી ચેક કરજો, ભરી ભરીને માર્ક્સ આપજો, છોકરાઓને કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થાય એવી રીતે તમે લોકોનું પેપર ચેક કરજો. તો આ બધા રીઝનના કારણે શું થયું ખબર છે? આ બધા રીઝનના કારણે 2024ની અંદર, 2024 ની અંદર એ જ 253 માર્ક્સે આઉટ ઓફ 300માં જે 97 પર્સન્ટાઇલ હતા એ ઘટીને આ વખતે થઈ ગયા 2024માં, એટલે કે લાસ્ટ યર 81 પર્સન્ટાઇલ. એટલે જે વ્યક્તિ, જે સ્ટુડન્ટે એવું વિચાર્યું હશે કે 97 પર્સન્ટાઇલ બની ગયા તો આ વખતે મારા 97 પર્સન્ટાઇલ બનશે જ, તો તમે સમજી શકો છો કે 253 માર્ક્સે આ વિદ્યાર્થીને સારી કોલેજ મળી હશે અને એ જ 253 માર્ક્સે લાસ્ટ યર જે છે એવરેજ કોલેજ મળી હશે. બીકોઝ હવે લોકોના પર્સન્ટાઇલ બહુ હેવી આપવાના સ્ટાર્ટ કરી દીધા છે. ગુજરાત સરકારે ફૂલ માર્ક્સ આપવાના ચાલુ કર્યા છે. તો રિયલ કોમ્પિટિશન જે કહેવાય, જ્યાંથી તમે લોકો રેન્ક ડિસાઈડ થશે જબરજસ્ત રીતે, એ જે છે તમારી ગુજકેટની એક્ઝામ. બીકોઝ ગુજકેટની એક્ઝામ એવી છે બેટા 120 માર્ક્સની કે જ્યાં આગળ પેપર લિબરલી ચેક કરવાની કોઈ વાત જ નથી. સાચો હોય તો સાચો, ખોટો હોય તો નેગેટિવ માર્કિંગ. જે લોકો 120 માંથી 110 ઉપરનો ટાર્ગેટ રાખશે, યા તો 120 માંથી 120 માર્ક્સ જે લોકો લાવશે, એ લોકો આ એડમિશન પ્રોસિજરમાં સારી કોલેજ અને સારી બ્રાન્ચમાં એડમિશન લઈ શકશે. આ બહુ જ અગત્યની વસ્તુ છે. રેડ એલર્ટ કેમ કહી રહ્યો છું? બીકોઝ જેવું 10 તારીખે તમારી એક્ઝામ પતે 10th માર્ચે, એવું મહેરબાની કરીને કોઈ પણ વિદ્યાર્થી રિલેક્સ ન થાય, બસ હવે આરામ કરીએ. ના, હજુ 13 દિવસ, આખું વર્ષ બેટા તમે લોકોએ મહેનત કરી છે. આખું વર્ષ તમે લોકોએ એમ કહેવાય ને કે દિવસ રાત તમે લોકો એક કરી નાખ્યા છે. તો હવે છેલ્લા 13 દિવસ માટે, છેલ્લા 14 દિવસ માટે તમે લોકો લિબરલ ના મૂકતા. જો તમે લોકોએ ભૂલથી આ વસ્તુને લિબર્ટીમાં મૂકી દીધું અને આપણે ગુજકેટમાં ઓછા માર્ક્સ આયા, તો પછી આખી જિંદગી આપણને અફસોસ રહેશે કે સાલી મહેનત કરી હોત તો સારું હતું. અને જે લોકો જાગૃત આવાજના પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે એ લોકોને અમે ગુજકેટમાં એવી જબરજસ્ત સર્વિસ આપવાના છીએ. પર્સનલ ડાઉટ સોલ્વિંગ બધું ફ્રીમાં છે, કોઈ ચાર્જ નથી. મટીરિયલ આપવાના છીએ, સેમ્પલ પેપર આપવાના છીએ અને ઘણી બધી વસ્તુઓ જે છે એ આપણે ગુજકેટના વિદ્યાર્થીઓને આપવાના છીએ. તો તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ખાસ તમે જોડાજો.
બિકોઝ 23 માર્ચ પછી આપણે આખી એડમિશન પ્રોસિજર જે છે એના વિશે પણ ડિસ્કસ કરવાના છીએ. અને જે લોકોએ અહીંયા સુધી વિડીયો જોયો હોય, જો એ લોકોને ગુજકેટનું પ્લાનર જોઈતું હોય કે સર ગુજકેટમાં કેવી રીતે પ્રિપેર કરવું એનો માસ્ટર પ્લાન તમારે લોકોને જોઈતો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર માસ્ટર પ્લાન જોઈએ છે, તો આપણે એના વિશે વિડીયો જરૂરથી બનાવીશું. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.